મારે ફરીવાર પ્રાર્થના કરવાની છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહકારિણી સાધનાની બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે પરાવિદ્યાનો જે વિષય યયા અક્ષરમ અધિગમ્યતે, આવી બ્રહ્મ વિદ્યા પરાવિદ્યા અને એને જાણવાનો જે વિષય છે અક્ષર બ્રહ્મ, એનું નિરૂપણ થયા પછી એને જાણવા માટેના સહકારી સાધનો, સમ્યક જ્ઞાન સહકારિણી સાધનાની વિધિયંતે નિવૃત્તિ પ્રધાનાની. એટલે હવે આ વ્યક્તિ હવે બદલાઈ ગઈ. એટલે ભિક્ષુ હોય એવું કહું શંકરાચાર્યજીએ. ભિક્ષુ એક જ એવો હોય, ભિક્ષુ એટલે ભિખારી નહીં, ભિક્ષુ એટલે જે બૌદ્ધ ભિક્ષુ કહીએ છીએ એમ આપણે ત્યાં આપણા સંપ્રદાયમાં એને સંન્યાસી કહીએ છીએ. ખરેખર એ વિદ્યાર્થી છે અને સંન્યાસી છે અને ભિક્ષુ અને ભિક્ષા અટન કરી રહ્યો છે. ખાલી ઉદર કુરુતમ ઉદર નિમિત્તમ બહુકૃત વેશ એવું નથી એનું કામ કે ઉદર ભરવા માટે એણે આ વેશ લીધો હોય. એનું જીવન હવે બ્રહ્મ વિદ્યાને સમર્પિત છે, આત્મજ્ઞાનને સમર્પિત છે. કેમ તો કે નિવૃત્તિ પ્રધાનાની. હવે એણે નિવૃત્તિ, જેમ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ નિવૃત્તિ લક્ષણ ધર્મ ભગવાન સમજાવે ગીતામાં, વેદના આ બે લક્ષણવાળો ધર્મ છે. ધર્મ તો એક જ છે, પણ પહેલા ઉપાય રૂપ જે સાધન રૂપ જે ધર્મ છે જેમાં પ્રવૃત્તિ કર્મ મહત્વનું છે. પણ એમાં પણ જ્યારે મોક્ષનું સાધન બનાવીએ ત્યારે નિવૃત્તિ તો હોય જ, ભલે કહેવાય પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, પણ પ્રવૃત્તિની પ્રધાનતા અને સ્વાર્થની નિવૃત્તિ એમાં મહત્વની છે. એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એવું કહું. પણ પછી બીજો ધર્મ જે છે એમાં તો સ્વાર્થની નિવૃત્તિ તો ખરી જ ખરી, પણ કર્મની પણ નિવૃત્તિ. એટલે નિવૃત્તિ પ્રધાનાની સાધનાની. એટલે હવે એના માટે કયા સાધનો, સંન્યાસીએ કયા સાધનો અપનાવવાના હોય, જિજ્ઞાસુએ કયા પ્રકારના સાધનોનું અનુષ્ઠાન કરવાનું હોય, પહેલાં એને શીખવા સમજવા, પહેલેથી શીખવાનું તો ચાલતું જ હોય, પછી હવે એનું જ અનુષ્ઠાન, એમાં જ એની નિષ્ઠા હોય. અને મુખ્ય એનું સાધન છે ચિત્તશુદ્ધિ દ્વારા શાસ્ત્રનું અધ્યયન. એટલે સૂક્ષ્મ સ્તરની જે અશુદ્ધિ છે એ બધાને દૂર કરવા માટેના જીવનમાં કંઈ ઉપાસના હોય, પણ હવે ખાસ પહેલાંના જેવા કર્મો ના હોય. મૂલ્યોનું મૂલ્ય હોય, ચિત્તશુદ્ધિનું મૂલ્ય હોય, નિષ્કામ ભાવ એક જ એનો જીવનમાં હોય, હૃદયમાં હોય, વ્યવહારમાં હોય, અને કમિટમેન્ટ, ટોટલ કમિટમેન્ટ કેવળ શાસ્ત્રના અધ્યયન માટે. આ ભિક્ષુના લક્ષણો છે. તો આવું જીવન જેનું છે તેવા સંન્યાસી માટે જે સાધનો જરૂરી છે એનું વિધાન કરવામાં આવે. સત્યેન લભ્ય તપસ્યા એષાત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ અંતઃશરીરે જ્યોતિર્મયો હિ શુભ્રઃ યમ પશ્યન્તિ યત ક્ષીણ દોષાઃ. તો કે આ સાધનોના અનુષ્ઠાનથી જેમ જેમ આપણે ક્ષીણ દોષ બનીએ તેમ તેમ ક્ષીણ દોષ થવાથી દોષ બધા ક્ષીણ થઈ જાય પછી આ સાધનો ચરિતાર્થ થયા અને હવે અંતઃ શરીરે જ્યોતિર્મય શુભ્ર પશ્યંતે. તો અંતઃકરણમાં જે સ્વયં પ્રકાશ છે, જેનું સ્વરૂપ જે સ્વયં પ્રકાશી રહ્યો છે તેઓ
જ્યોતિ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્માનું હવે એ લોકો દર્શન કરી શકે છે. એટલે કે મોક્ષ પ્રાપ્ત કર્યો એમણે. કોસૌ આત્મા તે સાધનૈ લભ્ય. આ સાધનો દ્વારા પ્રાપ્ત થનારો આત્મા કેવો છે એનું વર્ણન 6થા શ્લોકમાં કર્યું. સત્યમ એવ જયતે નાનૃતમ. સત્યમેવ જયતિ નાનૃતમ સત્યેન પંથા વિતતા દેવયાનઃ યેન આક્રમન્તે ઋષયઃ હિ આપ્તકામઃ યત્ર તત્સત્યસ્ય પરમં નિધાનમ. સત્યમેવ જયતે. જયતે ખરેખર જયતિ અને જયતે. સત્યમેવ જયતે એવું વાક્ય છે. મંત્રમાં શબ્દ છે સત્યમેવ જયતિ. તો સત્ય કંઈ હારતું હોય કે જીતતું હોય કે પછી અસત્ય હારતું હોય કે જીતતું હોય એવું નથી. સત્યમેવ જયતે અર્થાત સત્યનો જ હંમેશા વિજય થાય. એટલે જે હોય એ જ પ્રાપ્ત થાય. જે નિત્ય હોય હંમેશા એ જ પ્રાપ્ત થાય. એને કહેવાય સત્ય છે એનો વિજય થાય છે, પ્રગટ થાય. જે સત્ય હોય હંમેશા પ્રગટ થાય. તો પારમાર્થિક સત્ય માટે પણ આ કહેવાય અને જીવનમાં વ્યવહારિક ક્ષેત્રમાં વ્યવહારિક સ્તરે પણ સત્યનો વિજય થતો હોય છે. તો સત્યનો વિજય થતો હોય એટલે શું? સત્ય પોતે ઘોષણા કરે, ખુશ થાય કે મારી સફળતા છે, હું સફળ થયું, અને અસત્ય એવું જાહેર કરે કે હું નિષ્ફળ થયું. આવું શક્ય નથી. તો સત્યમેવ જયતે એટલે શું? સત્યવાન જયતિ. જે જીવનમાં સત્યમાં નિષ્ઠા ધરાવે છે, સત્યને જે પસંદ કરે છે, સત્યને જીવનનો આધાર બનાવે છે, વ્યવહારમાં પણ સત્યનું મહત્ત્વ છે, અને જીવનમાં જે ધ્યેય પ્રાપ્ત કરવાનું છે જેનું સ્વરૂપ સત્ય છે, જે ધ્યેયનું, એવા સત્ય સ્વરૂપ આત્માને જે વરેલો છે, તો એને જીવનમાં પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે કે પોતાનું પારમાર્થિક સ્વરૂપ, પોતાનું જે સત્ય છે એનું એ દર્શન કરી શકે છે. યેન અનુક્રમંતિ ઋષયઃ આપ્તકામઃ. તો આપ્તકામઃ ઋષયઃ, આત્માની નિષ્ઠાવાળા, આત્માની ઈચ્છાવાળા ઋષિઓ તત્ પરમં નિધાનમ, સત્યસ્ય નિધાનમ પરમમ, જે ખરેખર સત્ય દ્વારા પ્રાપ્ત થનારું છે અને પોતે સત્ય સ્વરૂપ છે, પરમ ખજાનો છે, નિધાન છે, એને પ્રાપ્ત કરી જાય છે. કિમ તત્ કિમ ધર્મકમ ચ તદિતિ ઉચ્યતે. એનો શું સ્વભાવ છે? આ સત્યનો શું સ્વભાવ છે? કેવું એનું વર્ણન છે? તો જે આગળના શ્લોકમાં કહું એ જ હજી આગળ વધારે છે કે સત્ય સ્વરૂપ જે બ્રહ્મ છે, જે અંતઃકરણમાં બિરાજમાન છે, જેના અનુષ્ઠાનથી ઉર્ધ્વગતિને જીવાત્મા પ્રાપ્ત થાય છે. એટલે આટલું આપણને જીવનમાં સ્પષ્ટ થવું જોઈએ કે આપણે આ બીજું કંઈ સમજીએ કે ના સમજીએ, પણ વ્યવહારમાં સત્યની ઉપાસના થાય, સત્યનું મહત્ત્વ આપણી બુદ્ધિમાં, અને ત્યારે જ મહત્ત્વ વધે છે કે જ્યારે આપણે સંસારને મહત્ત્વ ના આપીએ, ગૌણ સમજીએ. એટલે અસત્યનું પાલન ત્યારે જ માણસ કરે જ્યારે એને સંસારમાંથી કંઈક પ્રાપ્ત કરવું હોય. જેમ જેમ આપણા જીવનમાં વૈરાગ્ય પ્રગટ થતો જાય તેમ તેમ સત્યનું મહત્ત્વ વધતું જાય. અથવા તો એવું કહી શકાય કે સત્યનું મહત્ત્વ વધતું જાય છે ત્યારે જ આપણા હૃદયમાં વૈરાગ્ય ખરા અર્થમાં પ્રગટ થાય છે. કોના પ્રત્યે? સંસાર પ્રત્યે. તો આવું જ્યારે વૈરાગ્ય જેના હૃદયમાં છે ત્યારે સત્યનું અનુષ્ઠાન માણસ કરી શકે. અને આવું અનુષ્ઠાન કરવા માટે કે વૈરાગ્ય માટે આપણે ક્યારે તૈયાર થઈએ?
તો જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય ત્યારે કે ભાઈ અંતે તો મારે ગમે તેમ કરીને ગમે તેટલું હું જુઠ્ઠાણું મારા જીવનમાં આચરીશ, એ સંસારને મહત્ત્વ આપીશ, ભલે આ જન્મમાં આની પહેલાંના અનેક જન્મમાં આવું કરી જશે, પણ જો હું પરિવર્તન નહીં લાવું, હું આ બધું નહીં સુધારું મારી ભૂલ, તો દુઃખનો અંત આવવાનો નથી. કારણ કે હું અસત્યને મહત્ત્વ આપું છું. અસત્ય માટે આપણે જીવન વેડફી નાખીએ છીએ, અને જે અસત્ય એટલે કે જે છે જ નહીં અને છતાંય મોહને કારણે મને એ સુખ આપનારું જણાય છે, તો શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને, ગુરુના ઉપદેશમાં શ્રદ્ધા રાખીને આપણે ધીરે ધીરે આપણી બુદ્ધિમાં જે કે ખોટી સમજ છે ને દૂર કરીએ. પહેલાં તો પછી સમજાય કે ભાઈ જેનું મહત્ત્વ શાસ્ત્ર સમજાવે છે એ આત્માની ઈચ્છાવાળા જ આપણે છીએ. પરમ સુખની, શાશ્વત સુખની, પરમ આનંદની, પૂર્ણતાની, અદ્વિતીયતાની ઈચ્છાવાળા જ આપણે છીએ. અને ઈચ્છા ત્યારે જ પૂરી થાય જ્યારે એ ઈચ્છાને અનુરૂપ જે વિષય હોય, એટલે જે ધર્મ સુખ, શાંતિ, પ્રેમ જેનો ધર્મ છે એ વિષય તો આત્મા જ છે અને એ જ સત્ય છે. તો પછી હું શું કામ એને પ્રાપ્ત કરવા માટે સત્યનો રાહ ન અપનાવું, સત્યનું આલંબન શું કામ ના લો? તો જે વ્યક્તિ આ પ્રકારે સત્યના આચરણ દ્વારા પોતાનું જીવન ઘડે છે, આગળ વધારે છે, એ અંતે આત્માને પ્રાપ્ત કરે છે, સત્ય સ્વરૂપ આત્માને પ્રાપ્ત કરે છે. એટલે અસત્યને ગુમાવવાથી કે સંસાર પ્રત્યે વૈરાગ્ય કેળવવાથી આપણે કશું જ ગુમાવતા નથી. ઉપરથી આપણે સમૃદ્ધ થતા જઈએ છીએ. આપણને આપણા માટે આદર જન્મે, આપણે આપણો સ્વીકાર કરીએ, આપણે આપણું મહત્ત્વ સમજાય, આપણી અંદર એક ગૌરવ હોય, આપણને આપણા માટે સન્માન, આત્મસન્માન હોય, આપણે સ્વતંત્ર હોઈએ. આ બધો ફળ તો ખરા જ. અને અંતે જે આત્મા એક અને અદ્વિતીય છે, સુખ સ્વરૂપ છે, સ્વતંત્ર છે, એમાં આપણે નિષ્ઠા પ્રાપ્ત કરીએ છીએ. તો આ જે આત્મતત્વ છે એનું વર્ણન થયું 7મા શ્લોકમાં. બૃહચ્ચ તદ દિવ્યમ અચિંત્ય રૂપમ સૂક્ષ્માચ્ચ તદ સૂક્ષ્મતરમ વિભાતિ દૂરાત સુદૂરે તદિહંતિ કેચ પશ્યત્સુ હેવ નિહિતમ ગુહાયામ. એટલે સત્યનું આચરણ કરીને પણ મારે ક્યાં જવાનું છે? તો કશે જવાનું નથી. આ રસ્તો જેવો કપરો છે, એટલે ભલભલા સામાન્ય મનુષ્ય આ રસ્તે પ્રયાણ નથી કરી શકતા. આ બધું આપણે વર્ણન સાંભળેલું છે. દુર્ગમ તત્ પથય કવયો વદંતી, આવું બધું આપણે સાંભળ્યું આપણે કે કેવો આ અઘરો માર્ગ છે, ખાણાની તલવાર જેવું છે, ખાણાની ધાર જેવું છે, બેધારી તલવાર છે. આ બધું વર્ણન સાંભળ્યું છે આપણે. પણ એનો અર્થ એવો નહીં કે આ રસ્તો કે બહાર છે અને બહુ દૂર છે, અત્યંત કઠિન છે, પહોંચી ના શકાય એવું છે, એવું વર્ણન છે. પણ એ રસ્તો ક્યાં જાય છે, ક્યાંથી ક્યાં જાય છે? તો અત્યારની જે મારી માનસિક અવસ્થા છે, મારી બુદ્ધિમાં જે કંઈ સમજ છે, જેના વિશેની હોય એની, મારા વિશેની, જગત વિશેની કે ઈશ્વર વિશેની, અને એને કારણે મારા મનમાં જે અનુભવો થતા હોય, લાગણીઓ જન્મતી હોય, અને મારા સંસ્કારો હોય, મારું વ્યક્તિત્વ હોય, ત્યાંથી આ રસ્તો શરૂ થાય છે. અને બહાર તરફ નહીં, અંદરની તરફ જનારો રસ્તો છે. અને રસ્તો કેવા પ્રકારનો છે?
સ્વરૂપ કેવું છે રસ્તાનું? કોઈ ભૌતિક અંતર છે? ભાઈ કેદારનાથનો રસ્તો બહુ અઘરો છે, પણ એ ભૌતિક અંતર છે. આપણે ક્યાંકથી કાપતા કાપતા આગળ જવું પડે. જ્યારે અહીંયા તો જે રસ્તાની વાત છે એવો કોઈ રસ્તો જ નથી. મારી અને આત્માની વચ્ચે, જીવ અને બ્રહ્મની વચ્ચે કોઈ રસ્તો જ નથી, કોઈ ભૌતિક અંતર જ નથી. છતાંય અઘરામાં અઘરો રસ્તો છે. આવું કહેવું પડે એવું છે, કારણ કે આપણી બુદ્ધિમાં ગાઢ અંધકાર છે, તમસ છે, મોહ છે, મૂઢતા છે, અનાદિકાળથી છે. અને આપણે એનું સેવન કરતા આવ્યા છીએ અને કરી રહ્યા છીએ. એટલા માટે કપરો રસ્તો છે, પણ રસ્તો તો ત્યાંથી જ શરૂ થાય છે. એટલે મારે કામ કરવું જ પડે એવું છે, ગમે કે ના ગમે. મારે મારા વિચારો સુધારવાના છે, મારા સંકલ્પને બદલવાનો છે, મારા સંસ્કારને બદલવાના છે, મારી વાસનાને બદલવાની છે, મારા વ્યક્તિત્વને, મારા સ્વભાવને બધાને મારે બદલવાનું છે અને રસ્તો બનાવવાનો છે. જે અહંકારની પાછળ સ્વયં પ્રકાશ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે જે તત્વ બિરાજમાન છે એનું દર્શન બુદ્ધિ અને મનથી કરવાનું છે. એટલે દર્શન કરવાનું છે એટલે શું? તો કે મન બુદ્ધિને અરીસા જેવા બનાવવાના છે કે જેથી એમાં જ્ઞાન સ્વરૂપ આત્માનું પ્રતિબિંબ પડે. દૂરાત સુદૂરે આ વર્ણન છે આત્માનું. દૂરથી દૂર છે અને નજીક પણ એ જ છે. એટલે વર્ણન કરવાની રીત છે. જેમ આકાશ દૂરથી દૂર પણ છે, એટલે દૂર 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 તમે કલ્પના કરો ત્યાં પણ આકાશ તો હોય જ. કેટલું દૂર છે તો કે અંત જોઈ નથી શકાતો. એટલે આપણે કહી શકીએ કે બધાથી દૂર, સુદૂર આ આકાશ છે. તો શું એને જોઈ ના શકાય? તો કે ના, અહીંયા નજીક પણ આકાશ જ છે. સૌથી નજીક કોણ છે? તો કે આકાશ જ છે. તો આકાશ માટે બંને શબ્દો વપરાય, દૂરથી દૂર અને નજીકથી નજીક. જે નજીક છે અને જે દૂર પણ છે. તો આત્મા તો આકાશનો પણ આધાર છે, આકાશનું પણ કારણ છે. આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એની જે કલ્પના એટલે આકાશ છે. એટલે જ જ્ઞાન આકાશમાં છે સર્વત્ર. તો પછી જ્ઞાન કેટલું દૂર હોય? જ્ઞાન સ્વરૂપ આત્મા કેટલો દૂર હોય? અત્યંત દૂર, સર્વત્ર દૂર. એટલે શું? જ્યાં સુધી તમારી બુદ્ધિ પહોંચે, જેની જેની કલ્પના કરો ત્યાં જ્ઞાન સ્વરૂપ આત્મા તો હોય ને હોય જ. અને તો પછી મારી નજીક હોય કે ના હોય તો પ્રશ્ન જ નથી. મારી સમીપમાં હું જેને હું કહું છું ત્યાં પણ એ જ તત્વ હોય. આવું એનું સ્વરૂપ થયું. એક દ્રષ્ટિ તૈયાર. બીજી દ્રષ્ટિએ એવું કહી શકાય કે જે આત્માને જાણતો જ નથી. દુનિયા નથી જાણતી આત્માને. આત્માને નથી જાણતી એટલે આત્માને પોતાની રીતે જાણે છે દરેક જણ. એટલે જડ દેહને હું કહે અને એ રીતે આત્માને જાણે છે. પણ જેનું પારમાર્થિક સત્ય છે એને લોકો જાણતા નથી. એટલે પછી ભગવાનનું દર્શનને ક્યાંય થતું નથી, કોઈ જગ્યાએ નહીં. ભગવાનમાં માને ખરા, ઉપાસના કરે, બધું કરે, પણ ભગવાન ક્યાં છે? મારા ઘરના મંદિરમાં મેં બિરાજમાન કર્યા છે, પણ મને ખબર છે કે તો વિગ્રહ છે. મંદિરની સાફ સફાઈ કરો એટલે ભગવાનને ઉઠાવી લો તો મંદિરમાં કશું નથી. મકાન તોડી નાખો તો મંદિરે તૂટી જ જાય છે. એટલે ક્યાં છે? ક્યાંય નથી ખરેખર. તો ક્યાં દર્શન થાય છે ભગવાનનું? નથી આપણામાં કરી શકતા, નથી અન્યત્ર. એટલે ભગવાન આ તો આપણે જે વિવેકી છે, શ્રદ્ધાળુ છે, એણે કોઈક રીતે આલંબન લીધું છે અને માને છે. જે માનતો જ નથી ભગવાનમાં એના માટે તો ભગવાન ક્યાંય છે જ નહીં. હોવા છતાં એને કે દૂર સુદૂર હોવા છતાં એ ભગવાનને ઓળખી શકતો નથી. અને જે સાચા આત્મા ભગવાનને જાણે છે તમર્કસ તમ સોમસ
ત્વમ પવનસ્ત્વમ હુતવહઃ ત્વમાપસ્ત્વમ વ્યોમ ત્વમુધરણીરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નામેવં ત્વયિ પરિણતા બિભ્રતુ ગિરં ન વિદ્મસ્તત્તત્ત્વં વયમિહતુ ત્વમ ન ભવસી. પુષ્પદંત કહે છે કે ભાઈ આ વિદ્વાન લોકો આપનું વર્ણન આવી રીતે કરે છે ભગવાન, કે 5 મહાભૂત પણ આપ છો, સૂર્યચંદ્ર પણ આપ છો, જીવાત્મા પણ આપ છો, આમ અષ્ટમૂર્તિ ભૂત 8 વિગ્રહો વાળું જગત જે છે હે ભગવાન એ આપનો દેહ છે, આપણું સ્વરૂપ છે. આ વિદ્વાનો વર્ણન કરે છે. પરંતુ વયમ એટલે કે હું, જે ખરા ભગવાનના ભક્તો છે કે ભગવાનના સ્વરૂપને જાણનારા બ્રહ્મવિદ લોકો છે, એમનું તો કહેવું છે કે આ સૃષ્ટિમાં કોઈ એવું તત્વ નથી એ ભગવાન કે જે આપ ન હો. એટલે નજરે પડે તેવું હોય, વ્યક્ત હોય, કે પછી જેને જોઈ ના શકાય, અવ્યક્ત હોય. અને અવ્યક્ત હોવાનું જ કારણ રૂપે અવ્યક્ત તો હોય, કંઈ દેખાય નહીં. એટલે વ્યક્ત જગત અષ્ટભૂમૂર્તિ વાળું છે, પણ અવ્યક્ત જગત એ પણ છે, સૂક્ષ્મ જગત પણ છે. આમાં તો કેટલાય જગત છે. અને એનું કારણ પણ હોવાનું, ભલે અમને ખબર ના હોય, ભલે નજરે ના પડતું હોય, તો જે પણ છે આ જગતમાં, જે પણ એ ભગવાન એ આપ જ છો. એટલે આપના સિવાય અમને કંઈ જણાતું જ નથી. તો કોઈ જ્ઞાનીઓ ભગવાનને આ રીતે જાણે છે. એટલે સૂક્ષ્મતરમ એવું કહું એને, કે જે બધાની સમીપમાં, જે જાણે છે એના માટે અત્યંત સમીપ છે. આત્મરૂપે એ તત્વ છે. એટલે જીવ જગત ઈશ્વર એવું પણ નથી, બ્રહ્મ જ છે જે છે તે. એને કહેવાય તદ ઇહ અંતિકે ચ પશ્યત્સુ, જે જોઈ રહ્યા છે એના માટે સમીપ છે. પણ એ ક્યાં જોવે છે, ક્યાં જાણે છે, શેનાથી જાણે છે, કોને જાણે છે? આત્મની એવ આત્મના. આંખોથી નથી જાણતા, જ્ઞાનેન્દ્રિયોથી નથી જાણતા. શેના દ્વારા અનુભવી રહ્યા છે? મન બુદ્ધિ દ્વારા. મન બુદ્ધિને પ્રકાશિત કરનાર એ જ આત્મા છે, અને એ જ આત્મા મન બુદ્ધિમાં અનુભવાઈ રહ્યો છે. આ પ્રકારે લોકો જાણે છે તત્વને, કે મૂળ તો એ એક જ જ્ઞાન સ્વરૂપ છે, મુખ્ય પ્રકાશ તો એક જ છે, સ્વયં પ્રકાશ. એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ જ પરમ સત્ય છે. આ સિવાય કશું નથી. આવું બુદ્ધિમાં જાણી શકાય છે આ તત્વને. હવે 92 પેજ ઉપર મુંડક ઉપનિષદમાં 92મા પાના ઉપર એનું જે અસાધારણ સાધન છે એનું વર્ણન પણ કર્યું. આત્મ સાક્ષાત્કાર કા અસાધારણ સાધન. આત્મ સાક્ષાત્કાર માટેનું મુખ્ય સાધન કયું છે? ભાઈ આપણે કહીએ કે હા ગુરુ જોઈએ, શાસ્ત્ર જોઈએ, શ્રવણ મનન નિધિધ્યાસન આ બધા છે આલંબન, મૂલ્યો જોઈએ, બધું બરાબર છે. પણ જેનાથી જાણવાનું છે એ ચિત્ત કે મન બુદ્ધિ જ જો તૈયાર ના હોય તો ગમે તેટલા મહાન ગુરુ હોય, ગુરુની ગમે તેટલી કૃપા હોય, શાસ્ત્રની કૃપા હોય, બુદ્ધિમાં પણ એ શબ્દ હોય, છતાં પણ એ મારા આત્માનું અનુસંધાન કરાવી શકતા નથી. ક્યારે? જ્યારે મારી ચિત્ત શુદ્ધિ ના હોય ત્યારે. કારણ કે એ આત્મતત્વનો સાક્ષાત્કાર એટલે આત્મતત્વની યથાર્થ અનુભૂતિ. પછી એમાં શબ્દો હોય કે ના હોય, શબ્દો ગૌણ બની જાય. શબ્દો મારી બુદ્ધિને માત્ર લક્ષ્યાર્થ દ્વારા ત્યાં સુધી પહોંચાડી શકે, પણ જો મેં ચિત્ત શુદ્ધિ ના કરી હોય તો આનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ થતી નથી. એટલે ચિત્ત શુદ્ધિનું સાક્ષાત સાધન છે. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા
નાન્યૈર્દેવૈस्तपसा કર્મણા વા જ્ઞાનપ્રસાદેન વિશુદ્ધસત્ત્વઃ તતસ્તુ तं પશ્યતે નિષ્કલં ધ્યાયમાનઃ ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા નાન્યૈઃ દેવૈઃ તપસા કર્મણા વા જ્ઞાનપ્રસાદેન વિશુદ્ધસત્ત્વ તતઃ તુ પશ્યતે નિષ્કલં ધ્યાયમાનઃ ન ચક્ષુષા ગૃહ્યતે. આગળ કેવા પ્રકારે શબ્દ હતા? પોઝિટિવ વે, હકારાત્મક રૂપે વર્ણન હતું 5મા શ્લોકમાં, 5મા મંત્રમાં. સત્યેન લભ્યઃ તપસા યેષ આત્મા, કે આ આત્મા શેનાથી પ્રાપ્ત થાય? તો કે તપસા લભ્યઃ, સત્યેન લભ્યઃ, જ્ઞાનેન બ્રહ્મચર્યેણ, સત્ય જ્ઞાનેન સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ. આ બધા સાધનો છે, ત્રીજી વખતે એક વચન. અને એમાં દરેક જગ્યાએ આપણે ઉમેરવું પડે કે આત્મા લભ્ય, આત્મા લભ્ય, આત્મા લભ્ય. આત્મા પ્રાપ્ય છે શેનાથી? સત્યેન આત્મા લભ્ય, તપસા આત્મા લભ્ય, બ્રહ્મચર્યેણ આત્મા લભ્ય, સમ્યક જ્ઞાનેન આત્મા લભ્ય. દરેક જગ્યાએ. એવી જ રીતે અહીંયા પણ એવું સમજવાનું છે. તો આ નકારાત્મક રૂપમાં એનું વર્ણન છે. કહેવાનું તાત્પર્ય તો સાધન દર્શાવવું એ જ છે. તો કેવી રીતે આત્માનું દર્શન થાય? આત્માના દર્શનની રીત કેવી છે? તો ગૃહ્યતે શબ્દ છે, ત્યાં લભ્ય શબ્દ હતો. હવે અહીંયા પેસિવ વોઇસમાં વર્ણન છે. પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. અયમ આત્મા ચક્ષુષા ન ગૃહ્યતે. આને ચક્ષુથી પકડી ના શકાય, ચક્ષુથી ગ્રહણ ના કરી શકાય, ચક્ષુથી ઓળખી ના શકાય. નાપી વાચા, વાચા અપી ન ગૃહ્યતે. પછી ગૃહ્યતે અહીંયા પણ લઈ આવવાનું. વાચા અપી ન ગૃહ્યતે, વાણીથી પણ આત્માનું ગ્રહણ ના થઈ શકે. ન અન્યૈઃ દેવૈઃ. અન્યૈઃ દેવૈઃ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા. બીજી કોઈ જ્ઞાનેન્દ્રિયોથી થાય કે નહીં? ચક્ષુષા તો ના પાડી, આંખથી તો નહીં. વાચા એટલે કર્મેન્દ્રિય. ભલે આંખથી ના જોઈ શકાય, પણ બીજી જ્ઞાનેન્દ્રિય તો ખરી જ ને. કાન છે, નાક છે, જીહવા છે, સ્પર્શેન્દ્રિય છે, બધી જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયો છે. તો કે ના, કોઈ પણ જ્ઞાનેન્દ્રિયથી નહીં. ન અન્યૈઃ દેવૈઃ અયમ આત્મા ન ગૃહ્યતે. ન વાચા ગૃહ્યતે એટલે શું સમજવાનું? બીજી કોઈ કર્મેન્દ્રિય પણ નહીં. વાણી એટલે કર્મેન્દ્રિય, પણ બીજી જેટલી કર્મેન્દ્રિય દ્વારા આપણે જગતના વિષયોને ગ્રહણ કરીએ છીએ. તો શું બીજી ઇન્દ્રિયોથી ગ્રહણ થાય? તો કે ના, બીજી કોઈ ઇન્દ્રિયોથી પણ આત્મા ગ્રહણ થઈ શકે નહીં. ત્યારે શેનાથી ગ્રહણ થાય? શેનાથી આત્માનું દર્શન થાય? તપસા કર્મણા ચ જ્ઞાન પ્રસાદેન. ઓકે, હજી આપણે નકાર ચાલુ રાખવાનો છે. ન અન્યૈઃ દેવૈઃ ન તપસા, તપથી પણ નહીં. હવે આગળ એવું કહું કે સત્યેન લભ્ય તપસા, તો ત્યાં તો એવું કહું કે તપથી આત્મા પ્રાપ્ત થાય. સત્યેન લભ્ય તપસા યેષ આત્મા, તપશ્ચર્યાથી પ્રાપ્ત થાય એવું કહું. અહીંયા કહે છે કે તપશ્ચર્યાથી પ્રાપ્ત ના થાય. એટલે ત્યાં ભાષ્યકારે શું સમજાવ્યું કે ભાઈ તપશ્ચર્યાને શું કહેવામાં આવ્યું? તપશ્ચર્યાનો અર્થ ત્યાં શું કરવામાં આવ્યો? એકાગ્રતા. એકાગ્રતા એટલે શું? તો કે સમગ્ર આપણો સંઘાત, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, એ બધાથી આત્મા જાણી ના શકાય તો છે જ સ્પષ્ટ. પણ પછી એ બધા
આત્માને જ મૂકો ને પડતો, કારણ કે આપણે જાણી જ નથી શકવાના, શાસ્ત્રએ ના પાડી દીધી. તો કંઈ નહીં, આપણા ક્ષેત્રમાં જેટલું આવતું એટલું કરો, આપણાથી થાય એટલું કરો. એટલે આંખને પોતાના વિષય તરફ આકર્ષણ હોય, રૂપ તરફ, કાનને શબ્દો તરફ, એમ દરેક પોતપોતાના વિષયમાં તો જાય જ ને. ભલે આત્મા તરફ એ કામ ના કરી શકે, આત્માને ગ્રહણ ના કરી શકે, આત્માને જાણી ના શકે, પણ અનાત્માને તો ગ્રહણ કરી શકે છે. અને સંસ્કાર એવા જ છે ભાઈ, આદતે આપણે એવી જ પાડેલી છે, એનું નામ જ આપણો વ્યવહાર, એનું નામ જ આપણું જીવન. તો એ તો બધા પછી એમાં લાગેલા જ રહેવાના ને અનાત્માને મેળવવામાં. કેમ? તો કે આત્મા માટે તો ઉપયોગી છે ને. એટલે તમે એને જેવા છે એવા રહેવા દો. અત્યારે જે પ્રકારે વ્યસ્ત છે રાખીએ તો ચાલે, કારણ કે હવે ખબર પડી ગઈ કે બધા નકામા છે. તો કે ના, એ બધા શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે. કારણ કે બધું સામર્થ્ય, બધી શક્તિ, મન બુદ્ધિની એકાગ્રતા, આ બધું ક્યાં હોય? તો કે અનાત્મામાં. જ્યાં સુધી અનાત્મા તરફ બધા લાગેલા હોય ત્યાં સુધી આત્માને જાણવા માટે એ લોકો કેન્દ્રિત ના થાય, શાંત ના થાય, એકાગ્રતા ના થવા દે, આત્માનો યથાર્થ અનુભવ ના થવા દે. એટલે તપશ્ચર્યા એટલે શું? તો કે મારે ધીરે ધીરે એ અનાત્મામાં જે આ કાફલો જોડાયેલો છે એ બધાને મારે પાછો વાળવો પડે. એનું નામ તપશ્ચર્યા. અને જ્યારે એ પ્રકારનું નૈશ્ચલ્ય પ્રાપ્ત થાય એ ખરું તપ. એટલે આવા તપ વગર આત્મા પ્રાપ્ત ના થાય, એવું સમજાયું. અહીંયા શું કહે છે? ન તપસા ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા ન અન્યૈ દેવૈ તપસા કર્મણા વા. તપ એટલે પછી માનસિક કર્મ, અહીંયા અર્થ કરો કે કર્મણા, કોઈ કર્મ. તો એવા કોઈ કર્મથી પણ આ આત્મા ગ્રહણ થઈ શકતો નથી. તો અહીંયા તમારે હકારાત્મક રૂપે કંઈ કહેવું હોય ઉપનિષદે તો શું કહી શકે? એટલે કે કેવી રીતે આત્માનું દર્શન થાય? જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તતઃ તુ તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ. જ્ઞાન પ્રસાદેન આત્માવબોધન સમર્થમ અપી સ્વભાવેન સર્વપ્રાણીનાં જ્ઞાનમ બાહ્ય વિષય રાગાદિ દોષ કલુષિતમ અપ્રસન્નમ અશુદ્ધમ સન અવબોધયતિ નિત્યમ, વગેરે વગેરે જોઈશું આપણે ભાષ્યમાં. પણ અન્ય ઇન્દ્રિયોથી આત્મા ગ્રહણ ના થઈ શકે, ન તપથી ન કર્મથી, પણ જ્ઞાનના પ્રસાદથી જેમ જેમ આપણે આપણી બુદ્ધિને શ્રવણ દરમિયાન, સત્સંગ દરમિયાન કેળવીએ, બુદ્ધિને બહુ સરસ રીતે, સિસ્ટમેટિક વે, પદ્ધતિસર, તર્કપૂર્ણ રીતે, એક ધાર્યું જે અધ્યયન થાય છે, ભટકતા ભટકતા નહીં, આજે અહીંયા જ્ઞાન, કાલે ત્યાં જ્ઞાન, આને સાંભળ્યું ત્યાં, એ બુદ્ધિને કેળવણી નથી મળતી. લોકોને આ સમજાતું નથી. અને હવે તો એ સમજાવી શકાય એવું નથી, કારણ કે યુટ્યુબમાં બધાને બધું ઉપલબ્ધ હોય છે. પણ બુદ્ધિને જે કેળવવાનું કામ છે, એને ઘડતર કહીએ તો ગુરુ પાસે જ થાય, એ એક જગ્યાએ જ થાય. એટલે જ્યાં સુધી જ્ઞાનથી, જ્ઞાનના પ્રસાદથી આ સાધક વિશુદ્ધ ચિત્ત ન બને ત્યાં સુધી એને આત્માનું દર્શન થતું નથી. પણ જો એ આ પ્રકારે પોતાની બુદ્ધિને તૈયાર કરે તો ધ્યાનનિષ્ઠ બનીને, એકાગ્ર થઈને, સંપૂર્ણપણે કમિટમેન્ટ દ્વારા, નિષ્ઠા દ્વારા આવા નિર્ગુણ રૂપે રહેલા આત્મતત્વનો એ સાક્ષાત્કાર કરી શકે છે. બહુ સુંદર રીતે ઉપનિષદ આત્મદર્શનની સામગ્રીનું વર્ણન કરે છે. તો ભાષ્યકાર શું કહે છે? યસ્માત ન ચક્ષુષા ગૃહ્યતે કેનચિત તપી રૂપત્વાન અપી
न गृह्यते ન ચક્ષુષા ગૃહ્યતે, એ સમજાવે છે કે ભાઈ એને આંખથી કેમ ના ગ્રહણ કરી શકાય, કારણ કે એનું કોઈ રૂપ જ નથી. આંખ કયા ક્ષેત્રમાં કામ કરે, આંખ શું બતાવે આપણને, તો કે જેનો આકાર હોય, જેનું રૂપ હોય, એનું દર્શન આંખો કરાવે. આત્માને કોઈ રૂપ જ નથી. એટલે તમે આંખો ફાડી ફાડીને ત્રાટક કરો, કલાકો સુધી, દિવસો સુધી, વર્ષો સુધી, આખી જિંદગી તમે એવી સાધના કરો તો પણ આત્મા જોઈ ન શકાય. કંઈ નહીં, અમે આંખો બંધ કરી દઈશું. તેવી આંખો બંધ કરવાથી પણ આ આત્મા જોઈ શકાતો નથી, કારણ કે એ આપણાથી ભિન્ન નથી અને રૂપહીન છે. યસ્માત ચક્ષુષા ગૃહ્યતે કેનચિત અપી અરૂપત્વાત, એનું કોઈ રૂપ જ નથી. શું કરશો તમે? પછી ન અપી ગૃહ્યતે વાચા અનભિધેયત્વાત, વાણીથી પણ તમે એનું ગ્રહણ ના કરી શકો. કેમ? તો કે વાણી ક્યારે કામમાં આવે? રૂપ હોય ત્યારે, રંગ હોય ત્યારે, આકાર હોય ત્યારે, વિશેષતા હોય ત્યારે, ગુણો હોય ત્યારે, કે જાતિ હોય ત્યારે, સંબંધ હોય ત્યારે. જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ કે ક્રિયા હોય તો જાણી શકે કે જો આ કર્મ થઈ રહ્યું છે, કે આ ક્રિયા થઈ રહી છે, જો પેલું હલચલ કરે છે ને એ આ આત્મા, જો આ પ્રકારનું હલનચલન છે, આ પ્રકારની ગતિ છે, આ પ્રકારની પ્રવૃત્તિ છે, આવું કંઈ તો છે ને. જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ, નામ, વિશેષતા, આવું કશું જ નથી. તો વાણી કેવી રીતે પ્રવેશે? એટલે વાણીથી પણ આત્માનું વર્ણન થઈ શકે નહીં, કે આત્મા વાણીથી પણ ગ્રહણ કરી શકાય એવો નથી. ન અન્યૈ દેવૈ ઇતરેન્દ્રિયૈ, અન્યૈ દેવ એટલે બીજી કોઈ ઇન્દ્રિયોથી પણ નહીં. તપસઃ સર્વ પ્રાપ્તિ સાધનત્વે અપી, તપથી જીવનમાં બધું જ પ્રાપ્ત થાય, સર્વ કંઈ. એટલે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો તપશ્ચર્યા સાધન છે જ. અને આપણો દેશ તો એમાં માહિર છે. નાનામાં નાનો મનુષ્ય પણ કંઈક પ્રાપ્ત કરવા માટે તપ કરે જ છે પોતાની રીતે. ઘણા બધા પ્રકારના તપ કરે લોકો. ઉપવાસ કરે, ભૂખ્યા રહે, આ નિયમ લે, પેલો નિયમ લે, આ બાધા રાખે, કઠિન કોઈક રીતે શ્રમ ઉઠાવે, સહન કરે. આવું તપ તો બધા કરે છે અને પ્રાપ્ત કરતા હોય છે પોતાની ઈચ્છિત વસ્તુ. તો અહીંયા તો કહે છે તમે મહાનમાં મહાન તપ કરો તો પણ એનાથી આત્મા પ્રાપ્ત ના થાય. ન તપસા ગૃહ્યતે તથા વૈદિકેન અગ્નિહોત્રાદિ કર્મણા પ્રસિદ્ધ મહત્વેન અપી ન ગૃહ્યતે. બે આપણા વૈદિક શાસ્ત્રમાં તો ભલભલા યજ્ઞો કરતા હોય છે લોકો, સંતાન પ્રાપ્તિ માટે, સ્વર્ગ પ્રાપ્તિ માટે, કોઈ પણ એનો ઈચ્છિત વિષય પ્રાપ્ત કરવા માટે યજ્ઞ યાગાદિનું અનુષ્ઠાન કરે છે. તો કે ના, આવા કર્મ દ્વારા પણ આત્માને પ્રાપ્ત કરી શકાતો નથી. કિમ પુનઃ તસ્ય ગ્રહણે સાધનમ, તો આત્માના દર્શન માટે, આત્માના ગ્રહણ માટે કયું સાધન છે? તો પછી સમજાવો અમને. તો કે જ્ઞાન પ્રસાદેન આત્મ અવબોધેન, જ્ઞાન પ્રસાદેન, જ્ઞાનના પ્રસાદની વાત કરી. વોટ ઇઝ જ્ઞાન પ્રસાદ? જ્ઞાનનો પ્રસાદ એટલે શું? જ્ઞાન પ્રસાદ એટલે જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે તેવી બુદ્ધિ દ્વારા, યોગ્ય બુદ્ધિ દ્વારા. એવી બુદ્ધિ પહેલા પ્રાપ્ત કરવી પડે. આત્મ અવબોધન સમર્થમ અપી, आत्म अवबोधन समर्थन, ज्ञान प्रसाद से संपूर्ण प्राणियों का ज्ञान स्वभाव से आत्मबोध कराने में
समर्थ होने पर भी બધા પ્રાણીઓની અંદર બુદ્ધિ છે, તો બુદ્ધિ દ્વારા જાણી જ શકાય આત્માને, અને પોતાના આત્માને જાણવાનું છે, તો એવું સામર્થ્ય તો છે જ. એટલે આત્મ અવબોધન સમર્થમપી સ્વભાવેન સર્વ આત્મ અવબોધન સમર્થમપી, બધા જ પ્રાણીઓની અંદર આત્મા છે અને બધાની અંદર બુદ્ધિ છે, પોતાના આત્માને જાણી શકાય એ પ્રકારે. તો મને શું કામ મારો આત્મા ના જાણે? બુદ્ધિ પણ છે મારી પાસે. બુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે, અને ભગવાને દરેક જીવને જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન આ બુદ્ધિ આપેલી છે, અને દરેકના હૃદયમાં ભગવાન બિરાજમાન પણ છે. તો બુદ્ધિમાં તો સામર્થ્ય છે જાણવાનું, ભગવાનનું સર્જન છે બુદ્ધિ. તો હું જાણી જ શકું, દરેક વ્યક્તિ જાણી શકે. શું કામ ના જાણી શકે? પોતાનું જ આત્મા સ્વરૂપ છે. હું તમારા સત્યને ના જાણી શકું, અન્ય કોઈના સત્યને ના જાણી શકું. આત્મા અન્યત્ર હોય તો હું કદાચ ના જાણી શકું. ભલે મારી બુદ્ધિ તીક્ષ્ણ હોય, સમર્થ હોય, તો પણ જો આત્મા અન્યત્ર હોય તો હું ના જાણી શકું. આ તો મારો જ આત્મા છે, મારું જ સત્ય છે, તો હું કેમ મારી બુદ્ધિથી મારા આત્માને ના જાણી શકું? શંકરાચાર્યજી કહે છે જાણી જ શકાય, અને જાણવા માટે જ ભગવાને બુદ્ધિ આપી છે, છતાં પણ નથી જાણતા. કેમ? બાહ્ય વિષય રાગાદિ દોષ કલુષિતમ અપ્રસન્નમ અશુદ્ધમ સન. આવું આપણું અંતઃકરણ છે. શું ભરેલું છે? એક તો અપ્રસન્ન એટલે કે અશુદ્ધ છે આપણી બુદ્ધિ. શેને કારણે? અનાત્મામાં પ્રીતિ, સત્ય બુદ્ધિ, એનાથી બસ આપણું ચિત્ત ઘેરાયેલું છે રાગ અને દ્વેષથી. રાગ અને દ્વેષથી ખરડાયેલું આપણું ચિત્ત, આપણા મન બુદ્ધિ, એટલે અપ્રસન્ન છે, અશુદ્ધ છે. અશુદ્ધ એટલે સમજી લેવાનું ત્યાં અશાંતિ જ હોય, સંતાપ જ હોય, ચિંતા જ હોય. એટલે આપણને વધારે દુઃખ લાગે. ભાઈ હું આટલી દુઃખી છું જીવનમાં, આખી જિંદગી દુઃખી થઈ, મેં કેટલું સહન કર્યું, તોય તમે મને આવું જ કહો છો કે આ જેના મનમાં ચિંતા છે એટલે કે ચિત્ત અશુદ્ધ. અશુદ્ધ ચિત્ત હોય ત્યાં ચિંતા પણ હોય, સંતાપ પણ હોય, શોક પણ હોય, ઈર્ષ્યા પણ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, જેનાથી આપણે ખુશ નથી, જે વૃત્તિ મને મારા આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરવા નથી દેતી, એવી કોઈ પણ વૃત્તિ મારા મનમાં હોય, જેને કારણે મને ચિંતા, દુઃખ, સંતાપનો અનુભવ થતો હોય, તો આ ચિત્ત અશુદ્ધ ચિત્ત છે, સમજી લો. ભલે તમે આખી જિંદગી બધું બહુ ખોટું સહન કર્યું હોય, તમે ખોટું કર્યું ના હોય અને ખોટું સહન કર્યું હોય, બંને, પણ ચિત્તમાં જ્યાં સુધી આ મલિનતા છે, એનો અર્થ કે ચિત્ત આપણું અપ્રસન્ન છે, એટલે કે અશુદ્ધ છે. આ સ્વીકારતા નથી લોકો, સમજતા નથી, અને એમ કહે છે કે હું તો શુદ્ધ જ છું, હું તો નિર્દોષ જ છું, મેં તો કંઈ પાપ કર્યું નથી, જોનેમાં આ બધા લોકો જ કેવા છે, મને કેટલું દુઃખ આપે છે, ભગવાનને એટલી ભક્તિ કરું છું, ભગવાનને એટલી પ્રાર્થના કરું છું, તોય મારું કંઈ ઠેકાણું પડતું નથી, તોય જીવનમાં આનંદ આવતો નથી. એ બધું સંસારના અંતર્ગત છે. વેદાંત શીખતા હોઈએ ત્યારે તમારે બહુ સ્પષ્ટ બનવું પડે કે ગમે તે કારણ હોય, એ સંસારિક કારણ છે, એ બાહ્ય છે, એ અનાત્મા છે, કોઈક રીતે મેં એને પકડી રાખી છે. હવે છોડવા માટે જે કરવાનું એ કરવું પડે. નથી કરી શકતા તો કરો, શીખો, સત્સંગ એના માટે જ છે. વૈરાગ્ય કેળવો એટલે જ વૈરાગ્યનું મહત્વ છે. તો જ્યાં દુઃખ છે, અશાંતિ છે, અપ્રસન્નતા છે, ત્યાં વૈરાગ્યનો અભાવ છે, સમજી લો. પછી માણસ કહે કે ના ના મને તો કંઈ કશાયમાં રસ નથી, મને તો ખાવા પીવામાં રસ નથી, પણ એ કે વૈરાગ્ય નથી. તમને ફરવું હરવું ના ગમતું હોય, સારું સારું પહેરવું ઓઢવું ના ગમતું હોય, ક્યાંય જવું ના ગમતું હોય, કોઈને મળવું ના ગમતું, એ કે વૈરાગ્ય નથી. એ બધું હોય એ સારું છે, પણ એ બધી વૃત્તિઓના
એ બધા પ્રકારની વૃત્તિઓનું પરિણામ શું હોવું જોઈએ? આત્મા તરફ પ્રેમ. આત્મા માટે જેને પ્રેમ છે, આત્મા અભિમુખ છે, એ ક્યારેય અપ્રસન્ન ના હોય. બધું સહન કરતો હોય પણ એની ખુમારી એના આત્મામાંથી આવતી હોય. જીવન જીવવાનું બળ ભલે ને આત્મદર્શન ના થયું હોય પણ આત્મા માટેનો પ્રેમ આ ખરો વૈરાગ્ય છે. બહુ મોટી સિદ્ધિ છે આ, બહુ જ મોટી. એને જ જ્ઞાન પ્રસાદ કહે છે. તો કહે છે કે આવું મન જે છે કલુષિતમ, અપ્રસન્નમ, અશુદ્ધમ સન આવું હોવાથી હંમેશા સન્નિહિતમ અપી આત્મતત્વ નિત્યમ. ક્યારેક ક્યારેક આત્મા નજીક જવી નથી. નિત્ય જે આત્મા અત્યંત સમીપ હોવા છતાં પણ મલાવન દમ ઇવ અદર્શનમ. એ આત્મા જાણે કે ઢંકાઈ ગયેલો છે, અથવા તો મલાવનધમ ઇવ. મલાવધનમ એટલે શું? અરીસો. મેલથી ઢંકાયેલો હોય. અરીસા ઉપર એટલી બધી ધૂળ લાગેલી હોય, ચિકાશ લાગેલી હોય, મળ લાગેલો હોય તો એ અરીસો જેમ કશું આપણને દેખાડતો નથી, આપણો ચહેરો જેવો હોય એવો દેખાડતો નથી, એવી જ રીતે આ અંતઃકરણ પણ આવું રાગ દ્વેષથી ખરડાયેલું હોય, અશુદ્ધિથી ખરડાયેલું હોય, શોકથી ખરડાયેલું હોય ત્યારે અત્યંત સમીપમાં અને સદા નિત્ય રૂપે રહેલા એવા આત્મતત્વનું દર્શન કરાવી શકતું નથી. વિલુલિતમ એવા સલિલમ. બીજું દ્રષ્ટાંત આપ્યું. વિલુલિતમ એવા સલિલમ. પાણી જેમ કે સ્થિર ના હોય, અસ્થિર જળ હોય, હલનચલનવાળું જળ હોય તો એમાં આપણે આપણું મુખ સરખું જોઈ શકીએ નહીં. તેમ અશુદ્ધ ચિત્તમાં આત્માને આપણે જાણી શકતા નથી. તદ યદા ઇન્દ્રિય વિષય સંસર્ગ જનિત રાગાદિ મલ કાલુષ્ય અપનયનાદ આદર્શ સલિલાદિવત પ્રસાદિતમ સચ્છમ શાંતમ અવતિષ્ઠતે તદા જ્ઞાનસ્ય પ્રસાદ સ્યાત. એટલે જ્ઞાન પ્રસાદ એને એટલે શું? તો કે આપણા ચિત્તની શુદ્ધિ એ જ્ઞાન પ્રસાદ થયો. જેમ તમે અરીસાને સાફ કરો, જળને સ્થિર કરો, તેમ આપણે આપણા મનને એટલું જ શુદ્ધ બનાવવું જોઈએ. આવું થાય એને કહેવાય જ્ઞાન પ્રસાદ, જેને આપણે આત્મકૃપા કહીએ છીએ. એટલે ગુરુ પણ હોય, શાસ્ત્ર પણ હોય, ઈશ્વર પણ હોય, બધાની કૃપા હોય, ખૂબ મહેનત પણ કરતા બધું જ હોય, ક્યાંય કચાશ ના હોય, તો પણ આત્મદર્શન નથી થતું. કારણ કે આપણે આપણું ચિત્ત યોગ્ય બનાવતા નથી. એટલે જ્ઞાન પ્રસાદ એટલે આ વસ્તુ કહી. જ્ઞાન થયા પછી મને પ્રસાદ મળે એવું નથી, પછી મારું ચિત્ત શુદ્ધ થાય એવો પ્રસાદ નથી આ જ્ઞાનનો. ચિત્ત શુદ્ધ થયા પછી મને પ્રસાદ મળે છે આત્મજ્ઞાન. તદા જ્ઞાનસ્ય પ્રસાદ સ્યાત. ત્યારે જ્ઞાનનો પ્રસાદ થયો કહેવાય. તેન જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ વિશુદ્ધ અંતઃકરણ યોગ્ય બ્રહ્મ દ્રષ્ટુમ યસ્માત. આવા જ્ઞાન પ્રસાદથી આપણે ચિત્ત શુદ્ધ ચિત્તવાળા બનીએ ત્યારે બ્રહ્મ દ્રષ્ટુમ યોગ્ય, બ્રહ્મના દર્શનના અધિકારી બનીએ છીએ. તતઃ તસ્માત તમ આત્માનમ પશ્યતે અર્થાત ઉપલભ્યતે. તો પછી આ લોકો આત્માનું દર્શન કરી શકે છે. કેવા આત્માનું? નિષ્કલમ સર્વ અવયવ ભેદ વર્જિતમ. જે નિરવયવ છે, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, જે છે, જે ભાસે છે,
એવા જ્ઞાન સ્વરૂપ આત્માનું દર્શન ધ્યાયમાન. ધ્યાયમાન એટલે આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠેલો છે એવો નહીં. ધ્યાયમાન એટલે સત્યાદિ સાધનવાન, જેણે આ બધું જીવનમાં અપનાવ્યું છે, સત્યનું આચરણ કરેલું છે. સત્ય આદિ પદાર્થ બધા શબ્દો લઈ લેવાના. તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, જે કંઈ છે તે બધા મૂલ્યોનું અનુષ્ઠાન જે કરે છે. ઉપસંહૃત કરણ એકાગ્રેણ, આ બધા તપશ્ચર્યાનું ફળ શું હોય? આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ આત્મા તરફ જ લાગેલું હોય. કોઈ કહેવું ના પડે કે સત્સંગ કરો, નિયમિત આવો, આવું કહેવું ના પડે. આત્મજ્ઞાન માટે એણે કોઈએ કહે અને અનુષ્ઠાન કરે એવું ના હોય. એણે મૂલ્યોનું પાલન કર્યું જ હોય, કરતો જ હોય, એમાં જ રસ હોય. સત્સંગ કરતો જ હોય, સત્સંગ સિવાય બીજું કંઈ ના હોય. એટલે વ્યક્તિ સંન્યાસી, બીજું શું? આવા બનવું પડે. એકાગ્રેણ મનસા ધ્યાયમાન, એટલે આવો વ્યક્તિ હોય એ આવા આત્માનું દર્શન કરી શકે છે. કેવી રીતે દર્શન કરે છે એ બધું વર્ણન આગળ કરશે, આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.